સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબાના તરસાડી દાદરી ખાતે નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન ગંગાત ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ હથુરણ અને સખીદાતાઓના સહયોગથી તારીખ 4-5-2025ના રોજ તરસાડી દાદરી કોસંબા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 6 જેટલા નવયુગલોએ પોતાની ધાર્મિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સર્વધર્મ સમૂહ લગ્નમાં આયોજનમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એક મંડપ નીચે ઉપસ્થિત રહ્યા હતા। એક જ મંડપ નીચે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલોએ પોતપોતાના ધાર્મિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સૌએ એક જ માંડવા નીચે તમામ સમાજના લોકોએ ભોજન પણ લીધું હતું। આ એક સમાનતાનું મોટું ઉદાહરણ હતું। આ લગ્નમાં આયોજનમાં જેઓના મા બાપ નથી કે જેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા નવયુગલોને આયોજિત ટ્રસ્ટ દ્વારા શોધીને તેમને સંપૂર્ણ ઘર વખરીના જરૂરી તમામ સાધનો જરૂરિયાતમંદ યુગલોને અર્પણ કરવામાં આવ્યા હતા। સર્વધર્મ સમૂહ લગ્નના આયોજનમાં નવ દંપતીઓને શોધવાની જહેમત ટ્રસ્ટના પ્રેસિડેન્ટ આરિફભાઈ પઠાણ અને ટ્રસ્ટી મંડળના સાથી મિત્રોએ પૂરી કરી પ્રસંગને શોભાવ્યો હતો। આ પ્રસંગે ગંગાત ચેરિટેબલ ટ્રસ્ટ હઠુરણના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ કોલિયા તથા સાથી મિત્રો સર્વે શિક્ષક મહેતાબભાઈ શેખ, મહેશભાઈ ગોહિલ તથા નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટના અબ્દુલ કરીમ શેખ, સૈયદ જહીર બાપુ તથા એડવોકેટ અમૃત પરમાર, હથુરણ ડોક્ટર નીરવ પટેલ, ડોક્ટર શૈલેષ ફણસિયા, રિટાયર્ડ મામલતદાર બુધાભાઈ વસાવા તથા હસમુખભાઈ મકવાણા, ફોરેસ્ટર સૈયદ મુક્તિ તથા ફરીદભાઈ મંસૂરી, બશીરભાઈ શેખ તથા સાહબુદ્દીન વાયરમેન તથા ઇમ્તિયાઝભાઈ મંસૂરી તથા મોહમ્મદ ખાલિક મિર્ઝા તથા સૈયદ નૂર તથા સમદ પઠાણ અને ટ્રસ્ટના સદસ્યો તેમજ આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ ઇમ્તિયાઝ કોલિયા છું અને અમારા કોસંબામાં દાદરી વિસ્તારના અંદરમાં આ સર્વધર્મના સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે, તો જેમાં અમને ખિદમત કરવાનો મોકો મળ્યો તો અમે તો વિચારીએ છીએ અને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ કે ભાઈ આ મોંઘવારીના જમાનાના અંદરમાં મા બાપ જે છે તે એમ કે પોતાની ઓલાદને એમ કે કરજાના અંદરમાં મૂકીને જાય છે કે એવા કરજાઓ કરીને મોટી મોટી શાદીઓ કરે છે અને ઓલાદ જે છે કરજો એનો ભોગવતી રહે છે। તો એના માટે અમારો મોટામાં મોટો હેતુ એ છે કે ઓછા ખર્ચાના અંદરમાં જેવી રીતના આ નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર કરે છે તો અમારું ટ્રસ્ટ ભેગું મળીને આ કામને પૂર્ણ કર્યું ને ગરીબ લોકોના લગ્નના અંદરમાં થઈ જાય અને એમનો જે સામાન આવે એ સામાન અમારા ટ્રસ્ટ તરફથી એ લોકોને દેવામાં આવ્યો છે। તો આ બધું કામ કરવામાં ખાસ કરીને તો આ વિસ્તારના જે આ નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ છે એ બધાઓનો હું આભાર માનું છું અને આ લગ્નના અંદરમાં જે લોકોએ હિસ્સો લીધો, ભાગ લીધો, મહારાજ લોકોનો, મોલસાબ લોકોનો હું બધાનો આભાર માનું છું। આજે તારીખ 4-5-2025ના રોજ નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા તરસાડી દ્વારા 6થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પધારેલા સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું। સાથે આ જે મહાયજ્ઞ છે લગ્નનું એવું આયોજન છે, સમૂહ લગ્ન તો દરેક જગ્યાએ થાય છે, બધા કરે છે, પણ આ એક અલગ ટાઈપના છે। અલગ ટાઈપના એટલા માટે છે કે આ એક માંડવ નીચે, એક માંડવા નીચે તમામ સમાજના લોકો સાથે છે। હિન્દુ મુસ્લિમનું એક જ માંડવા નીચે લગ્ન છે અને ભોજન સમારંભ એક જ માંડવા નીચે છે। આ એક માનવતાનું ઉચ્ચ ઉદાહરણ છે અહીંયા। અને આ ચેરિટેબલ ટ્રસ્ટના સમૂહ લગ્નની અંદર મુખ્ય સહયોગી તરીકે હથુરણના શ્રી ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના ઇમ્તિયાઝભાઈ કોલિયાએ ખૂબ જ મતલબ આમાં મદદ કરી છે અને એમના સહયોગથી આ લગ્ન સમારંભ સંપૂર્ણ થયો છે અને બીજા બી ઘણા બધા દાતાઓશ્રીનો આમાં સહયોગ છે, તેમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આગળ પણ આવું જ આયોજન અમે કરતા રહીશું। આ જે ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય સમાહર્તા છે એ આરિફભાઈ પઠાણ છે, સાથે ઇમ્તિયાઝભાઈ કોલિયા પણ હાજર છે અને બીજા બધા સહયોગી મિત્રો છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે। આ જે લગ્ન સમારંભની અંદર એમણે ખૂબ મોટા હાથે ફાળો આપ્યો છે અને આ સંપૂર્ણ થયો છે।